હાલો ફ્રેન્ડ, ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે તારીખ 21 ડિસેમ્બર 2024। તો આજે જોઈએ ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ। તો મિત્રો, જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય, જો તમારે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ, રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ અને રાજકોટ બકાલા માર્કેટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ, ત્રણેય યાર્ડના ભાવ જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા સાંભળવા માંગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આ ત્રણેય યાર્ડના ભાવ દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતા રહે। તો હવે જોઈએ ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ। તો સૌ પ્રથમ જોઈએ ઘઉં લોકવન ઘઉંના જે ભાવ છે 578 રૂપિયાથી લઈ 618 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 606 રૂપિયા। હવે જોઈએ ઘઉં ટુકડા ઘઉંના જે ભાવ છે તો 590 રૂપિયાથી લઈ 772 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 650 રૂપિયા। હવે જોઈએ કપાસના જે ભાવ છે 1301 રૂપિયાથી લઈ 1438 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 1424 રૂપિયા। હવે જોઈએ ઝીણી મગફળીના જે ભાવ છે તે 721 રૂપિયાથી લઈ 1121 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 1076 રૂપિયા। હવે જોઈએ મગફળી જાડી મગફળીના જે ભાવ છે 631 રૂપિયાથી લઈ 1226 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 1091 રૂપિયા। હવે જોઈએ સિંગદાણા જાડાના જે ભાવ છે તે 1071 રૂપિયાથી લઈ 1361 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 1071 રૂપિયા। હવે જોઈએ સિંગફાળિયાના જે ભાવ છે તે 831 રૂપિયાથી લઈ 1251 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 1111 રૂપિયા। હવે જોઈએ એરંડા અને એરંડીના જે ભાવ છે તે 1100 રૂપિયાથી લઈ 1206 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 1196 રૂપિયા। હવે જોઈએ તલ અને તલીના જે ભાવ છે તે 1800 રૂપિયાથી લઈ 2761 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 2361 રૂપિયા। હવે જોઈએ કાળા તલના જે ભાવ છે તે 2351 રૂપિયાથી લઈ 5041 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 4350 રૂપિયા। હવે જોઈએ જીરાના જે ભાવ છે તે 3551 રૂપિયાથી લઈ 4621 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 4481 રૂપિયા। હવે જોઈએ ઈસબગુલના જે ભાવ છે તે 1400 રૂપિયાથી લઈ 1921 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 1651 રૂપિયા। હવે જોઈએ ધાણાના જે ભાવ છે તે 800 રૂપિયાથી લઈ 1661 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 1461 રૂપિયા। હવે જોઈએ ધાણીના જે ભાવ છે તે 1000 રૂપિયાથી લઈ 1761 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 1471 રૂપિયા। હવે જોઈએ મરચાં સૂકા મરચાંના જે 20 કિલોના ભાવ છે 501 રૂપિયાથી લઈ 3001 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 2401 રૂપિયા। હવે જોઈએ લસણ સૂકા લસણના જે ભાવ છે તે 1491 રૂપિયાથી લઈ 4211 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 3171 રૂપિયા। હવે જોઈએ ડુંગળી સફેદ ડુંગળીના જે ભાવ છે તે 201 રૂપિયાથી લઈ 401 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 351 રૂપિયા। હવે જોઈએ બાજરાના જે ભાવ છે તે 511 રૂપિયાથી લઈ 571 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 531 રૂપિયા। હવે જોઈએ જુવારના જે ભાવ છે 511 રૂપિયાથી લઈ 881 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 881 રૂપિયા। હવે જોઈએ મગના જે ભાવ છે 1151 રૂપિયાથી લઈ 1701 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 1621 રૂપિયા। હવે જોઈએ પીળા ચણાના જે ભાવ છે તે 1101 રૂપિયાથી લઈ 1331 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 1276 રૂપિયા। હવે જોઈએ વાલના જે ભાવ છે
611 રૂપિયાથી લઈ 1051 રૂપિયા છે, સામાન્ય ભાવ છે 1051 રૂપિયા। હવે જોઈએ અડદ। અડદના જે ભાવ છે તે 911 રૂપિયાથી લઈ 1701 રૂપિયા છે, સામાન્ય ભાવ છે 1641 રૂપિયા। હવે જોઈએ સોરા અને સોરી। સોરા અને સોરીના જે ભાવ છે 631 રૂપિયાથી લઈ 2511 રૂપિયા છે, સામાન્ય ભાવ છે 1821 રૂપિયા। હવે જોઈએ મઠ। મઠના જે ભાવ છે તો 1591 રૂપિયાથી લઈ 1591 રૂપિયા છે, સામાન્ય ભાવ છે 1591 રૂપિયા। હવે જોઈએ તુવેર। તુવેરના જે ભાવ છે તે 861 રૂપિયાથી લઈ 1531 રૂપિયા છે, સામાન્ય ભાવ છે 1371 રૂપિયા। હવે જોઈએ સોયાબીન। સોયાબીનના જે ભાવ છે તે 696 રૂપિયાથી લઈ 816 રૂપિયા છે, સામાન્ય ભાવ છે 796 રૂપિયા। હવે જોઈએ રાયડો। રાયડાના જે ભાવ છે તે 651 રૂપિયાથી લઈ 651 રૂપિયા છે, સામાન્ય ભાવ છે 651 રૂપિયા। હવે જોઈએ મેથી। મેથીના જે ભાવ છે તે 900 રૂપિયાથી લઈ 1131 રૂપિયા છે, સામાન્ય ભાવ છે 1031 રૂપિયા। હવે જોઈએ ગોગડી। ગોગડીના જે ભાવ છે તે 800 રૂપિયાથી લઈ 891 રૂપિયા છે, સામાન્ય ભાવ છે 871 રૂપિયા। હવે જોઈએ કાંગ। કાંગના જે ભાવ છે 1081 રૂપિયાથી લઈ 1111 રૂપિયા છે, સામાન્ય ભાવ છે 1111 રૂપિયા। હવે જોઈએ ચણા સફેદ। સફેદ ચણાના જે ભાવ છે તે 1200 રૂપિયાથી લઈ 2551 રૂપિયા છે, સામાન્ય ભાવ છે 1651 રૂપિયા। તો મિત્રો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ। તો મિત્રો જો તમારે ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમારે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા દરરોજને માટે સાંભળવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે। અને હા મિત્રો, જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, અને હા બેલના બટનને દબાવવાનું ભૂલતા નહીં। ધન્યવાદ।